જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણશાસ્ત્ર એમાંય તે આપણે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર આપણું રનિંગ છે અને આમાં ખૂબ જ અગત્યના ટૉપિકની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. એનો અગત્યનો ટૉપિક એટલે કે ઓક્સિડેશન આંક માટેના નિયમો, બરાબર, તેની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. બે નિયમો અગાઉના ક્લાસની અંદર આપણે ભણી ચૂક્યા છીએ અને હજી થોડાક નિયમો છે તેની આપણે ચર્ચાઓ કરવાની છે. ઓકે, તો એમાં ત્રીજો નિયમ ભણતા પહેલાં બે નિયમો છે એના વિશે આપણે જે ભણ્યા એની થોડીક માહિતી લઈ લઈએ. ચલો એક ઉદાહરણ દ્વારા એને સમજીએ. ઝીંક વત્તા Cu+2 એટલે મને શું મળે? Zn+2 + Cu. આવું કંઈક આપણે ભણી ગયા છીએ અગાઉ. ક્યાં? તો કે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયામાં. ચલો આમાં બધાનો મારે ઓક્સિડેશન આંક નક્કી કરવો છે. તો કઈ રીતે? તો અહીંયા પહેલો અને બીજો બે નિયમ લાગુ પાડીએ. પહેલો નિયમ એ છે કે મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુનો ઓક્સિડેશન આંક 0 લેવામાં આવે. મુક્ત અવસ્થામાં એટલે કે કોઈ સાથે જોડાયેલા નથી. અહીંયા મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુઓ કેટલા છે? તો કે 2. કોણ કોણ છે? ઝીંક અને કોપર. તો અહીંયા ઝીંકનો ઓક્સિડેશન આંક કેવો લઈશું? 0. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક કેવો લઈશું? 0. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ જઈએ. બીજો નિયમ કે એક પરમાણવીય આયન ઉપર રહેલો વીજભાર, તે તેનું ઓક્સિડેશન આંક દર્શાવે છે. તો અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2. અહીંયા કેટલો છે? ઝીંકનો +2. ઓકે, કેમ ખબર પડી? કે કોઈ પણ આયન હોય એની ઉપર રહેલો વીજભાર એનો શું બતાવશે? ઓક્સિડેશન આંક. તો આવી રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, બરોબર, એનો આપણે ઓક્સિડેશન આંક બતાવી શકીએ. ઓક્સિડેશન આંકના આધારે પછી આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરી શકીએ. જો હું તમને શીખવાડી દઉં સાથે સાથે. ઓક્સિડેશન આંકમાં વધારો તો ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન આંકમાં વધારો તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો કઈ પ્રક્રિયા? રિડક્શન. સીધી જ વાત છે. અહીંયા ઝીંકમાં 0 થી કેટલો થયો? તો કે +2 ઓક્સિડેશન આંક ઝીંકનો. તો ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો. ઓક્સિડેશન આંકમાં વધારો તો એ કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. ચાલો એવી રીતે કોપરમાં જોઈએ તો કે +2 થી લઈને કેટલો થયો? 0. તો ઓક્સિડેશન આંકમાં શું થયું? ઘટાડો. તો આ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. તો આમ ઓક્સિડેશન આંકના આધારે પણ આપણે ડિસાઇડ કરી શકીએ, નક્કી કરી શકીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે કે રિડક્શન પ્રક્રિયા. આના દ્વારા આપણા ઘણા બધા પ્રશ્નોના આપણને આન્સર મળે છે, જવાબ મળી જાય છે. આવું જ એક બીજું ઉદાહરણ આપણે લઈએ. ચલો, CO + નિકલ +2 ઇટ ગીવ્સ CO+2 એટલે કોબાલ્ટ +2 અને નિકલ. ઓકે, ચાલો સૌથી પહેલાં તો અહીંયા ઓક્સિડેશન આંક નક્કી કરશું. તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયાનો ઓક્સિડેશન આંક તમે જોતા હો ત્યારે કઈ બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે? તો કે ભાઈ પહેલાં તો
મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુ છે તેનો ઓક્સિડેશન આંક જુઓ. ચાલો અહીંયા કોબાલ્ટ છે તેનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 0. અહીંયા નિકલ છે તો તેનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 0. કારણ કે પહેલો નિયમ આપણે ભણેલા છે કે મુક્ત અવસ્થામાં અથવા સંયોજિત અવસ્થામાં રહેલા પરમાણુનો ઓક્સિડેશન આંક કેવો લેવાનો છે? 0 લેવાનો છે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ વધીએ. આયન હોય તો આયનની ઉપર રહેલો વીજભાર એનો ઓક્સિડેશન આંક બતાવે. તો નિકલ +2 છે એટલે એની ઉપર કેટલો વીજભાર છે? +2. તો તેનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +2. કોબાલ્ટ છે તો તેની ઉપર +2 વીજભાર છે તો કે હા, તો એનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +2. ચાલો, કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક 0 માંથી કેટલો થયો? +2. મેં ઉપર વ્યાખ્યા કીધી કે ઓક્સિડેશન આંકમાં વધારો, તો કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. આવી જ રીતે નિકલનો ઓક્સિડેશન આંક જો +2 માંથી કેટલો થયો? 0. તો ઓક્સિડેશન આંકમાં શું થયું? ઘટાડો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો કઈ પ્રક્રિયા? રિડક્શન. તો કઈ પ્રક્રિયા છે એ બાબત ખાસ અહીં આપણે ધ્યાન રાખવાનું છે. ને કઈ રીતે નક્કી થાય એ પણ મેં શીખવાડ્યું. તો આ 2 નિયમો આધારિત પ્રક્રિયા લીધી. પછી ત્રીજો નિયમ ભણશું. ત્રીજા નિયમ આધારિત કેટલીક બાબતોની ચર્ચા કરશું. ત્રીજો નિયમ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. બરોબર, ત્રીજો નિયમ આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. એની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આ તો ઉદાહરણ હતા. બરોબર, ઉદાહરણ દ્વારા આપણે ઓક્સિડેશન આંક કેમ નક્કી થાય એની બધી મેં વાતો કરી તમને. પહેલો અને બીજો નિયમ ફરીથી હું રિપીટ કરી દઉં. પહેલો નિયમ છે કે ભાઈ મુક્ત અવસ્થામાં રહેલા પરમાણુ અથવા બિન સંયોજિત અણુઓનો ઓક્સિડેશન આંક 0 લેવામાં આવે છે. પછી બીજો નિયમ એવો ભણ્યા કે એક પરમાણવી આયનો ઉપર રહેલો વીજભાર એ જ શું છે? તેનો ઓક્સિડેશન આંક. બરોબર, અને હવે આપણે ત્રીજો નિયમ ભણવા જઈ રહ્યા છીએ ઓક્સિડેશન આંકનો, અને એ પણ ખૂબ જ અગત્યનો. ઓક્સિડેશન આંકનો અથવા ઓક્સિડેશન આંકના નિયમ. પહેલો અને બીજો આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી શક્યા. ચલો, ત્રીજો નિયમ. મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજન નો ઓક્સિડેશન આંક -2 લેવામાં આવે છે. ઓકે, તો ત્રીજો નિયમ, મોટાભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લઈએ છીએ? -2. શા માટે -2 લઈએ? બરોબર, એની નાની એવી વાત તમને સમજાવી દઉં. ચાલો, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 8. એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના 2, 6. એને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય? તો સ્વાભાવિક જ છે, 6 ઇલેક્ટ્રોન છે તો એ 2 ઇલેક્ટ્રોન મેળવશે ને. બરોબર, એટલે મોટાભાગના સંયોજનોમાં 2 ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વીજભાર આવે, અને ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો વીજભાર આવે? ધન વીજભાર. જેનાથી આપણે સારી રીતે વાકેફ છીએ. આપણને ખબર છે કે ક્યારે ધન વીજભાર લેવો અને ક્યારે ઋણ વીજભાર લેવો. ઓકે, ક્યારે ધન વીજભાર આવે ને ક્યારે. તો અહીંયા ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે મોટા ભાગના સંયોજનોમાં
ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો છે? -2 બરોબર લેવામાં આવે છે. હવે એક ઉદાહરણ દ્વારા એને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા H2 વત્તા O2 2H2 લઈશું કારણ કે 2 ઓક્સિજન છે એટલે શું મળ્યું મને? 2H2O. પાણીના કેટલા અણુ મળ્યા? 2. તો અહીંયા ચલો H2 નો અહીંયા ઓક્સિડેશન આંક કેવો થયો? તો કે બિન સંયોજિત અણુ છે એટલે 0. અહીંયા ઓક્સિજન પણ બિન સંયોજિત અણુ છે એટલે 0. પણ અહીંયા ઓક્સિજન છે એ સંયોજિત છે. સંયોજિત હોય એટલે સંયોજનમાં હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લઈ લેવાનું? -2 લેવાનું છે. શું લેવાનું છે? -2. તો આપણે અગાઉના લેક્ચરમાં જે ભૂલ થઈ હતી એમાં સુધારો થયો. અહીંયા જુઓ આપણે નક્કી કરી છે કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 માંથી -2 થયો એટલે ઘટાડો થયો. ઘટાડો થાય તો કઈ પ્રક્રિયા? રિડક્શન. ઘટાડો થાય તો કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. આ વસ્તુ આપણે શીખવાની છે. ઓકે, તો અગાઉ જે આપણે નક્કી નહોતા કરી શકતા એ કામ આપણે બહુ જ ઇઝીલી કરી શકીએ, બહુ જ સરળતાથી કરી શકીએ. બરોબર. તો પહેલાં નિયમો ભણશું, પછી આપણે ઘણા બધા ઉદાહરણો જોવાના છે, ઓક્સિડેશન આંક ગણવાના. બરોબર. એટલે આપણા હજી 4 લેક્ચર તો આપણે ઓક્સિડેશન આંક ઉપર જ ચાલવાના છે. ઓછામાં ઓછા 4 લેક્ચર આપણે ઓક્સિડેશન આંકના બધા મુદ્દાઓની ચર્ચા કરશું. આ તો બેઝિક નિયમો છે. જો અહીંયા મેં હાઇડ્રોજનની જે કોઈ ચર્ચા નથી કરી, એનો નિયમ હું તમને ભણાવીને પછી હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેમ નક્કી થાય એની પણ હું તમને ચર્ચા કરીશ. ઓકે, આ જેટલે સુધી ભણ્યા એટલે સુધીનો અહીંયા પહેલો નિયમ લાગુ પડ્યો હતો કે આ બિનસંયોજિત અણુ. પછી અહીંયા ઓક્સિજનની વાત આવી તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. બધા નિયમો પ્રોપરલી જો આપણે સરખી રીતે જોઈ ગયા, ભણી લીધા આપણે, તો આપણને ઓક્સિડેશન આંક નક્કી કરવામાં ક્યાંય તકલીફ પડશે નહીં. ઓકે, ચલો તો હવે મોટાભાગના સંયોજનો એવો શબ્દ વાપરો એટલે એનો અર્થ એવો થયો બધા સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે એ -2 જોવા મળતો નથી. બરોબર. કેટલાક અપવાદો જોવા મળે છે. અપવાદોની ચર્ચા કરીએ. અપવાદ ખૂબ જ અગત્યની બાબત છે ભાઈ. અપવાદમાં ખાસ બાબત કે પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લેવામાં આવે છે. પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેવો લેવાનો છે? -1. પેરોક્સાઇડ એટલે શું? પહેલાં તો અહીંયા જુઓ. પેરોક્સાઇડની આપણે વિગતે વાત કરીએ. પેરોક્સાઇડ એટલે પર વત્તા ઓક્સાઇડ. પર વત્તા ઓક્સાઇડ એટલે પેરોક્સાઇડ. પેરોક્સાઇડની જો વાત કરું, પેરોક્સાઇડ પર વત્તા ઓક્સાઇડ એટલે પેરોક્સાઇડ. પર એટલે વધારે અને ઓક્સાઇડ એટલે ઓક્સિજન. વધારે પ્રમાણમાં ઓક્સિજન, જરૂર કરતાં વધારે ઓક્સિજન જોડાઈ ગયેલા હોય તો એ પેરોક્સાઇડ થયું. બરોબર. એટલે વધારે ઓક્સિજન થયા. ઓકે, એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે સારી રીતે. તો પહેલો અપવાદ છે એ શેનો છે? પેરોક્સાઇડનો. તેની આપણે સારી ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, એમાં કયા કયા એક્ઝામ્પલ છે જો અહીંયા આપણે હાઇડ્રોજન ચેપ્ટરનો એક ટોપિક બાકી છે એ જ આવ્યો. પહેલાં જુઓ તો H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, Na2O2 એટલે સોડિયમ પેરોક્સાઇડ, બેરિયમ પેરોક્સાઇડ. તો પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો છે ભાઈ? -1. તો પેરોક્સાઇડ આયનને કઈ સંજ્ઞા વડે દર્શાવજો? અહીંયા પેરોક્સાઇડ હોય તો 2 પેરોક્સાઇડ આયન હોય તો -1. આ પેરોક્સાઇડ. પણ પેરોક્સાઇડ હંમેશા જોડમાં હોય. બરોબર. આ પેરોક્સાઇડમાં આ રીતે ઓક્સિજન જોડાયેલા હોય બંધથી તો એ પેરોક્સાઇડ. અને 2 ઓક્સિજન ઉપર કેટલો હોય? -1 -1.
આનું બંધારણ જોઈએ એટલે ખબર પડે. ચલો, હાઇડ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન, હાઇડ્રોજન. તો અહીંયા જો H2O એટલે પાણી, અહીંયા જરૂર જ નહોતી વધારે ઓક્સિજનની, છતાં ઓક્સિજન ઉમેરાણો એટલે શું બન્યું? પેરોક્સાઇડ બન્યું. તો કે યસ. ચલો, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -1. તો યાદ રાખો, પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1. અને બધી જગ્યાએ પેરોક્સાઇડની અમુક લિમિટેડ ઉદાહરણો જ છે આપણી પાસે, અનલિમિટેડ નથી. ઉપરની જેમ અનલિમિટેડ નથી. પેરોક્સાઇડના અમુક ખાસ ઉદાહરણો જ આવશે, બરાબર? એટલા જ આપણે યાદ રાખવાના રહી. સો હાઇડ્રોજન પેરોક્સાઇડ. ચલો ભાઈ, સોડિયમ પેરોક્સાઇડ, તો એનું બંધારણ પણ હું તમને બતાવું એટલે તમને ખબર પડે. સોડિયમ, ઓક્સિજન, આવી રીતે લખી શકો. ચલો, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે ભાઈ? -1 છે. અને ત્યારબાદ બેરિયમ પેરોક્સાઇડ. -1. તો અહીંયા બધામાં એક વસ્તુ તમને જોવા મળી, ઓક્સિજન આવી રીતે જોડાયેલો છે, ઉપર મેં બતાવ્યું એમ પેરોક્સાઇડમાં. ઓકે, તો પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો છે ભાઈ? -1. ઓકે, ત્યારબાદ હવે આવે છે સુપર ઓક્સાઇડ. બીજો અપવાદ શેમાં જોવા મળે? સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -0.5 એટલે કે 1/2 લેવામાં આવે છે. જો આપણે બધાના ઓક્સિડેશન આંક ગણશું પછી, બરોબર, એટલે એને ગણવા માટેની ચોક્કસ પદ્ધતિ છે, ગણશું. અત્યારે ખાલી નિયમની ચર્ચા કરી રહ્યા છે, આ વસ્તુ યાદ રાખશું. ચલો, સુપર ઓક્સાઇડ હોય તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો છે ભાઈ? -1/2 લેવામાં આવે છે. ઓકે, સુપર ઓક્સાઇડના કેટલાક ઉદાહરણોની આપણે વાત કરીએ તો સુપર ઓક્સાઇડમાં પોટેશિયમ અને રૂબિડિયમના સુપર ઓક્સાઇડ આપણને છે તે જોવા મળે છે. બહુ ઓછા ઉદાહરણો જોવા મળે છે સુપર ઓક્સાઇડને, યાદ રાખશું. સુપર ઓક્સાઇડના બહુ રેર એક્ઝામ્પલ જોવા મળે છે. પોટેશિયમ સુપર ઓક્સાઇડ અને રૂબિડિયમ સુપર ઓક્સાઇડ. પોટેશિયમ અને રૂબિડિયમ સુપર ઓક્સાઇડ, એની અંદર ઓક્સિડેશન સ્ટેટ છે -1/2 આપણને જોવા મળે છે. તો 2 યાદ રાખશું. અને શું બોલાય? પોટેશિયમ સુપર ઓક્સાઇડ. અને અહીંયા આવશે રૂબિડિયમ સુપર ઓક્સાઇડ. પોટેશિયમ અને રૂબિડિયમ સુપર ઓક્સાઇડ. ઓકે, તો આપણો ત્રીજો નિયમ હજી પૂર્ણ નથી થયો. ત્રીજો નિયમ ઓક્સિજનના ઓક્સિડેશન આંક રિલેટેડ છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણને બતાવે કે મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવામાં આવે છે ભાઈ? -2 લેવામાં આવે છે. ત્યારબાદ અપવાદ તો કે ભાઈ પેરોક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 લઈશું. પેરોક્સાઇડ એટલે પર વત્તા ઓક્સાઇડ એટલે કે વધારે ઓક્સિજન. ત્યારબાદ કેના કેટલાક ઉદાહરણો જોયા. ત્યારબાદ સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લઈશું? -1/2. બરોબર, એ ગણી પણ શકીએ. બરોબર, ગણવા માટે જો અહીંયા એક ગણવાની રીત પણ હું તમને એક શીખવાડું. ચલો, પોટેશિયમ સુપર ઓક્સાઇડ છે, KO2. આ આખા અણુ છે એની ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, તો એનો ટોટલ ઓક્સિડેશન આંક એટલે એનો બેઝિક સરવાળો કેટલો થયો? 0. બરાબર, શું લખી શકું? 0, કારણ કે એની ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી. ચાલો, મારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો ધારો
કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક x છે હું ધારી લઉં. કોઈ પણ સંયોજન હોય એના બે ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો કેટલો આવે? 0. જો આનો બધાનો બેઝિક સરવાળો કેવો થાય? 0. બરાબર 0 લખી શકીએ. ઓકે, ચાલો પોટેશિયમનો કેટલો હોય? તો કે પોટેશિયમ સમૂહ 1માં છે, એટલે સમૂહ 1માં હોય તેનો ઓક્સિડેશન આંક કેટલો હોય? તો કે +1, કારણ કે એની સામાન્ય ઇલેક્ટ્રોન NH1. ચાલો પોટેશિયમ વત્તા 2 ઓક્સિજન છે એનો x, એટલે 2 અહીંયા ગુણાકારમાં બરાબર શું થયું? 0. પોટેશિયમનો +1 + 2x = 0. તો આમ લખું 2x બરાબર +1, આ બાજુ જાય તો -1, તો x બરાબર -1/2 આવ્યો. તો આ ઓક્સિડેશન આંક ગણવાની રીત છે, જે આપણે આગળના લેક્ચરમાં ઘણા બધા સંયોજનો ગણવાના છીએ. પણ તમને ખાતરી થઈ છે કે ભાઈ અહીંયા સુપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન આંક કેટલો આવશે? -1/2 અથવા -0.5. ઓકે, યાદ રાખજો 1/2 એટલે 0.5. અને હવે ચોથું, હવે તમને એમ થાય કે શા માટે ભાઈ ઓક્સિજન આખા આવર્ત કોષ્ટકમાં -2 જ ઓક્સિડેશન અવસ્થા મોટા ભાગે ધરાવે? એનું રીઝન છે ભાઈ કે કોઈ પણ બે તત્વો સંયોજાતા હોય તો સૌથી વધુ વિદ્યુત ઋણતાવાળો તત્વ હોય ને તો તેનો ઓક્સિડેશન આંક કેવો લેવો પડે તમારે? માઇનસ. આખા આવર્ત કોષ્ટકમાં એક જ તત્વ એવું છે જેની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં વધારે છે, અને એ છે ફ્લોરિન. ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે, આપણને ખબર આખા આવર્ત કોષ્ટકમાં છે. તો સૌથી વધારે વિદ્યુત ઋણતા જેની હોય એનો ઓક્સિડેશન આંક ઋણ આવે, અને સૌથી ઓછી વિદ્યુત ઋણતા હોય, બરોબર, ટૂંકમાં બે તત્વોમાં ઓછી વિદ્યુત ઋણતા હોય એનો ઓક્સિડેશન આંક ધન આવે. તો ઓક્સિજન અને ફ્લોરિન જોડાય તો શું થાય? જો હું ફરીથી બોલું, જેની વિદ્યુત ઋણતા વધારે એનો ઓક્સિડેશન આંક કેવો આવશે? ઋણ. ઓકે, જો અહીંયા ખાસ બાબત કે ઓક્સિજન ફ્લોરિન તત્વ સાથે સંયોજાય ને જે સંયોજનો બનાવે છે તેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન એટલે કે પ્લસ હોય છે. ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાય અને જે સંયોજનો બનાવે તેમાં ઓક્સિજન છે તેનો ઓક્સિડેશન આંક કેવો હોય છે? પ્લસ. અત્યાર સુધી આવું આપણે નહોતું આવ્યું કે, બરોબર, અત્યાર સુધી આવી કોઈ બાબત આવી જ નહોતી કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું થશે, બરોબર. અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યું છે. તો અહીંયા જુઓ, એનો એક્ઝામ્પલ દ્વારા એને હું સારી રીતે સમજાવું. OF2 અને O2F2. OF2 અને O2F2 આ બંને સંયોજનોની અંદર જ્યારે વાત કરવામાં આવે તો બંને OF2 તો એમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે? તો કે ભાઈ તેમાં વિદ્યુત ઋણતા છે, બરોબર, તે ઓક્સિજનની કરતાં ફ્લોરિનની વધારે છે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એનો ઓક્સિડેશન આંક કેવો લઈશું? માઇનસ. અને જેની વિદ્યુત ઋણતા ઓછી એનો ઓક્સિડેશન આંક કેવો લઈશું? ધન. અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઓછી તો એનો ઓક્સિડેશન આંક ધન, અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ તેનો ઓક્સિડેશન આંક ઋણ. તો ઓક્સિડેશન આંક બે તત્વોમાં કોનો ધન ને કોનો ઋણ કમ્પેરિઝનમાં નક્કી કરવું હોય તો શું કરવું પડે? તેની વિદ્યુત ઋણતા. જેની વિદ્યુત ઋણતા વધારે, એક જ શબ્દ, જે સંયોજનમાં આપણે પ્રોપર આ વાક્ય હંમેશા આપણે યાદ રાખશું. સંયોજનમાં જે તત્વની વિદ્યુત ઋણતા વધારે તેનો
ઓક્સિડેશન આંક ઋણ લેવામાં આવે છે જ્યારે જે તત્વની વિદ્યુત ઋણતા ઓછી તેનો ઓક્સિડેશન આંક ધન લેવામાં આવે છે. એટલે તમારા માટે આ બાબત ખૂબ બાબત અગત્યની છે. જો બધા નિયમો તો આપણને આવડવા જ જોઈએ, સાથે આ બાબત મગજમાં ક્લિયર હોવી જોઈએ. જો OF2 O2F2 માટે બહુ અગત્યનું થઈ જાય આ સમજવા માટે. તો અહીંયા જ્યારે OF2 અને O2F2, જો OF2 છે ને એની અંદર જ્યારે OF2 અને O2F2 બરોબર, એમાં બંનેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અલગ છે. O2F2માં +1 છે અને OF2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 છે, જેને આપણે આવતા વખતે પાછા શીખવાના છે, ત્યારે ગણતરી કરતાં પણ શીખશું. તો આ સાથે આપણે ઓક્સિડેશન આંક માટેના કેટલા નિયમો પૂર્ણ કર્યા? ટોટલ 3 નિયમો એ પૂર્ણ કર્યા. બાકીના નિયમોની આપણે આવતા ક્લાસની અંદર ચર્ચાઓ કરશું અને આજે આપણે એટલે અટકીએ છીએ.